રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગની ઘટના સામે આવી છે। શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં મોટી દુર્ઘટના ટળી। ફાયર શો દરમિયાન વીવીઆઈપી ડોમમાં આગ લાગી હતી। સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ ટળી છે। મોટી સંખ્યામાં લોકો હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો મોટી દુર્ઘટના ટળી છે। વીવીઆઈપી ડોમમાં આગ લાગી હતી। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે તેમાં મોટી દુર્ઘટના ટળી છે અને તેમાં આગની ઘટના સામે આવી। ફાયર શો દરમિયાન વીવીઆઈપી ડોમમાં આગ લાગી હતી જેને લઈ નાસભાગ મચી હતી। સદનસીબે આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। મોટી સંખ્યામાં લોકો હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકોમાં ભાગદોડ મચી હતી। તો વીવીઆઈપી ડોમમાં આગ લાગી હતી। ફાયર શોના કારણે વીવીઆઈપી ડોમમાં આગ લાગી હતી। શ્રી હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, ત્યાં આગની ઘટના ઘટી હતી। તો મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા। તો તેને લઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે રીતે લોકોમાં નાસભાગ મચી હતી તેના દ્રશ્યો। એક તરફ વીવીઆઈપી ડોમમાં જે આગ લાગી હતી તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો અને મોટી દુર્ઘટના ટળી છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડના આ દ્રશ્યો છે, જ્યાં વીવીઆઈપી ડોમમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં વીવીઆઈપી ડોમમાં આગ લાગી હતી। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા છે કે તેની અંદર ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી। ફાયર ક્રેકર શો છે તે રાખવામાં આવ્યો હતો અને એ સમયગાળા દરમિયાન વીઆઈપી જે ડોમ આવેલું છે તે વીઆઈપી ડોમની અંદર બેઠક વ્યવસ્થા હતી। સ્ટેજની પાછળનો ભાગ છે ને જ્યારે કથાની અંદર જે રીતના ગઈકાલે મોડી રાત્રિના અહીં ફાયર શો છે તે રાખવામાં આવ્યો હતો, ફાયર ક્રેકર શો, અને આ પ્રકારના અહીં જે ફટાકડાઓ છે તે રાખવામાં આવ્યા હતા। આ ફટાકડાઓ જે ફૂટ્યા હતા ને તેને કારણે ડોમની જે ઉપરનો જે તાલપત્રીનો ભાગ હતો તેમાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના છે તે થઈ નથી, પરંતુ દુર્ઘટના ટળી છે। સૌથી મહત્વની વાત એ છે કે ફાયર શો જે જગ્યાએ રાખવામાં આવ્યો હતો તે પાછળનો ભાગ હતો અને જે સ્ટેજની આગળના ભાગે જે કહી શકાય કે અહીં જે કથાના શ્રાવકો હોય છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। જે રીતના આગ લાગી અને તે જ સમયે 2 જેટલા ફાયર ફાઈટરો અહીં ઉપસ્થિત હોવાને કારણે મોટી દુર્ઘટનાઓ છે તે અહીં ટળી છે, પરંતુ ક્યાંક મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવાને કારણે લોકો આગ લાગતાની સાથે જ બહાર છે તે નીકળી રહ્યા હતા। એ દરમિયાન ધક્કાધુક્કીના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। આ પ્રકારના ફટાકડાઓ છે તે આકાશી ફટાકડાઓ અહીં સ્ટેજ બનાવી અને રાખવામાં આવ્યું હતું ને એ સમયગાળા દરમિયાન આ જે તિખારાઓ છે તે આ ડોમની માથે પડ્યા હતા ને તેને કારણે આગ છે તે લાગી હતી। 2 ફાયર ફાઈટરો હતા, તેમના દ્વારા તાત્કાલિક અસરથી આગ પર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ જે રીતના આખી ઘટના બની છે તેને લઈ અને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ લોકોની મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હોવાને કારણે અફરાતફરી જેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ તરફના પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યારે પણ આ પ્રકારના જાહેર કાર્યક્રમો થતા હોય છે ત્યારે સરકારના અલગ અલગ વિભાગ દ્વારા મંજૂરીઓ છે તે આપવામાં આવતી હોય છે। આ તરફના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે ઇલેક્ટ્રિકના ખુલ્લા વાયરો છે તે પણ જે હનુમાન ચાલીસા યુવા કથા છે તેની અંદર જોવા મળી રહ્યા છે। આ વીઆઈપી ડોમના પાછળનો ભાગ છે કે અહીંથી જ જે ફટાકડાઓ છે તે ફોડવામાં આવ્યા હતા। આ પ્રકારે જે ખુલ્લા વાયરો હોવાને કારણે પણ મોટી દુર્ઘટના છે તે સર્જાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળતી હોય છે, પરંતુ ક્યાંક જે ધાર્મિક કાર્ય હોવાને કારણે તંત્ર દ્વારા મંજૂરીઓ છે તે આપવામાં આવે છે। મોટી સંખ્યામાં જ્યારે ફટાકડાઓ અહીં રાખી અને આ પ્રકારના ફાયર ક્રેકર શો છે તે કરવામાં આવતા હોય છે ત્યારે ક્યાંક મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત હોય ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ શક્યતાઓ રહેતી હોય છે, પરંતુ ક્યાંક રાજકોટની અંદર જે હનુમાન ચાલીસા યુવા કથા જે ચાલી રહી હતી એની અંદર ગઈકાલે મોડી રાત્રિના મોટી દુર્ઘટના છે તે ટળી છે, પરંતુ ક્યાંક તંત્રએ પણ જાગવાની તાતી જરૂર હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।